કાર્ડનું ફોર્મ આપણે અત્યારે ન ભર્યું હોય, આવનારા દિવસોમાં પછી ભરી દેવું, તો એના માટે પછી પાછું દોડાદોડી થોડીક વધી જાય. ને આ એસઆઈઆર જે પ્રક્રિયા લાવ્યા છે, તો ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ આમાં આપણે એટલું બધું કાંઈ આપણે સિરિયસતા લેવા જેવી જરૂર છે નહીં. પણ લગભગ 47 લાખ વોટ છે સુરત જિલ્લામાં, 47 લાખ મતદારો છે. એમાં લગભગ ગણીએ તો 22 લાખ લોકોએ ખાલી ફોર્મ જમા કરાવ્યા છે. વિચાર કરો તમે, 50% કરતાં પણ ઓછા લોકોએ આ ફોર્મ જમા કરાવ્યા છે. તો હવે આમાં આપણે જો ધ્યાન નહીં રાખીએ તો આમાં પણ ચૂંટણી કાર્ડમાં પણ આપણું નામ રદ થઈ જાય. પછી એના માટે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો મેં કીધું એમ પ્રોસેસ લાંબી થઈ જાય. ને લગભગ હવે આપણે બીજા મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે. જો ઘણા બધા એવા લોકો છે કે જેને ખબર જ નથી કે આ કોર્પોરેશનની ચૂંટણી ક્યારે આવે છે. આજે એક ભાઈ મને વાત કરતા હતા કે કઈ ચૂંટણી આવવાની, બોલો. હવે આપણે આ બધી વસ્તુથી અજાણ્યા હોય તો આપણે કઈ રીતે પરિવર્તન લાવશું? કોર્પોરેશનની ચૂંટણી એક એવી ચૂંટણી છે કે જે મારા તમારા માટે ખૂબ અગત્યની ચૂંટણી છે. ધારાસભ્યની ચૂંટણી હોય એટલે કે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, તો એ ચૂંટણીમાં કદાચ આપણે એટલી સિરિયસતા ન લઈએ તો ચાલે કદાચ, પણ આ કોર્પોરેશનની ચૂંટણી એક એવી ચૂંટણી છે કે જે ચૂંટણીમાં આપણે વોટિંગ કરીએ અને જે નેતાને આપણે આપણા કોર્પોરેટર બનાવીએ તો એ ચૂંટણીની અંદર આપણી સોસાયટીને લગતી દરેક સમસ્યાઓ જેવી કે ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્કૂલની અંદર સારી સુવિધાઓ, દવાખાનાની અંદર સારી સુવિધાઓ, સરકારી દવાખાનાઓ, આ બધી જ વસ્તુ કોર્પોરેશનના અંડરમાં આવે. એટલે આમ નાગરિક, આમ જનતાને આ કોર્પોરેશનની ચૂંટણી ખૂબ અગત્યની છે. પણ હવે આપણે અહીંયા જોઈએ તો કોર્પોરેશનની ચૂંટણીમાં જ આપણે મતદાન સૌથી ઓછું થાય, 40-42% રેશિયો છે. ને જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય તો 60-62% જેટલું મતદાન થાય છે. પણ ખરેખર આ કોર્પોરેશનની ચૂંટણી જ આપણા માટે અગત્યની છે. હવે ધારાસભ્ય બની ગયા તો તમને ખબર છે ને મને ખબર છે કે એકવાર ધારાસભ્ય બની ગયા 5 વર્ષ સુધી આપણી સોસાયટીમાં ડોકાતા નથી. ડોકાય છે કોઈ? પણ કોર્પોરેટર તમે બનાવ્યો હશે તમારી વચ્ચેથી કોઈને, તો તમે કાલ સવારે એને કહી શકશો કે ભાઈ તને વોટ આપ્યો તો અહીં અમારે ગટર ઉભરાય છે, 2 દી હરખી કરાવજે. કહી શકો કે નહીં તમે? લોકસભાની ચૂંટણી હોય તો લોકસભામાં આપણે વડાપ્રધાનને પસંદ કરવાના હોય. વડાપ્રધાન બની ગયા હોય તો તમે એવું માનો છો કે તમારી સોસાયટી સુધી વડાપ્રધાન આવશે તમારી સમસ્યા, તમારી તકલીફ સાંભળવા માટે? આ કોર્પોરેટર એક એવા છે કે જે તમારા વિસ્તારના કોર્પોરેટર હોય, અવારનવાર તમારી સોસાયટીમાં ચક્કર મારતા હોય, તમારી જે કાંઈ તકલીફ હોય, સમસ્યાઓ હોય એને સાંભળતા હોય અથવા તમે એને રજૂઆત કરી શકો. એટલે આ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે હું સૌ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ આપણે વોટિંગ કરીએ અને આમ આદમી પાર્ટીના મેયર બનાવવાનું જે અમે સપનું જોયું છે, કારણ કે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 30 વર્ષથી છે. આમાંથી અમુક લોકોનો તો જન્મ નહીં થયો હોય 30 વર્ષ પહેલા. 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો તમે વિચાર કરો, આપણે સુરત શહેરની અંદર 2 સરકારી હોસ્પિટલ છે. કેટલી? 2. અને એ ક્યાં છે કોઈને ખબર છે? તમને ખબર છે કોઈને? સરકારી હોસ્પિટલ આપણી ક્યાં છે એ તમને નથી ખબર. તો અચાનક તમારા એપાર્ટમેન્ટમાં કે તમારી સોસાયટીમાં અડધી રાતે કોઈને એવી તકલીફ પડી તો તમે સરકારી હોસ્પિટલ ક્યાં છે એ જ નથી ખબર, તો તમે ક્યાં જવાના? પ્રાઇવેટમાં જશો કે નહીં? આજુબાજુ દવાખાનું હોય ત્યાં. સરકારી હોસ્પિટલની કદાચ ખબર ન હોય તો હું તમને કહી દઉં, આપણે રિંગ રોડ ઉપર 2 સરકારી હોસ્પિટલ છે.
હવે અહીંયા કોઈને તકલીફ પડી અડધી રાતે તો તમે રિંગ રોડ જવાની રાહ જોશો કે બાજુના ડોક્ટરને જગાડીને તમે કહેશો કે આને તાત્કાલિક દાખલ કરો? એટલે ન છૂટકે આપણે પ્રાઇવેટમાં આપણા દર્દીને લઈ જવું પડે છે. એક તો સરકારી હોસ્પિટલ દૂર છે અને બીજા નંબરમાં આપણું દર્દી કદાચ ત્યાં પહોંચે અને ન કરે નારાયણ કંઈક થઈ ગયું તો આપણને 1 મિનિટ માટે એવો વિચાર આવે કે ભાઈ બાજુમાં દવાખાને દાખલ કરી દીધા હોત તો સારું હતું, ભલે થોડો ખર્ચો વધારે થાત, પણ આ આપણી મજબૂરી છે એટલે આપણે પ્રાઇવેટમાં દાખલ કરવા પડે. એટલે 2 સરકારી હોસ્પિટલ છે આપણે સુરતની અંદર. 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 900 બેડની આ 2 હોસ્પિટલ છે. કેટલા? 900 બેડ છે. 2021 ની અંદર આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી, 27 કોર્પોરેટરો વિપક્ષમાં બેઠા. મોટા ભાગના કોર્પોરેટરો આપણે વરાછા વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા. આપણે અહીંયા કતારગામની અંદર પણ વોર્ડ નંબર 8માં એક જ્યોતિકાબેન લાઠિયા ચૂંટાઈને આવ્યા હતા, પણ આપણું દુર્ભાગ્ય કે આપણા વોટ સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં વહી ગયા. તો 27 કોર્પોરેટરો વિપક્ષમાં છે. તમે વિચાર કરો, આજે 2021 અને 2026 કેટલા 4.5 વર્ષ થયા. 4.5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ એક સંકલ્પ લીધો કે ભાઈ દૂર દૂર વિસ્તારની અંદર જો કોઈને અડધી રાતે અચાનક તકલીફ થાય તો સરકારી હોસ્પિટલ રિંગ રોડ સુધી છે, મજૂરા ગેટ સુધી છે, ત્યાં ન પહોંચી શકે તો એના માટે શું? આમ નાગરિક, ગરીબ માણસ, નાનો માણસ ક્યાં જાય? પ્રાઇવેટની અંદર ઘણા બધા નોય પોસાય, કારણ કે તમને ખબર છે કે દવાખાનામાં પગ મૂકો એટલે સીધી 1000ની નોટ ફટ દઈને વહી જાય. ખાલી તમારો હાથ પકડે તપાસ કરવાના 1000 રૂપિયા, 2000, 5000 રૂપિયા ફી છે. તો ઘણા લોકોને પૈસાની તકલીફ હોય તો આ વસ્તુ ન પોસાય. ત્યારે આમ આદમી પાર્ટી વાળા એક નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 30 વર્ષની અંદર 900 બેડની હોસ્પિટલ છે, તો આપણે એક વિસ્તારની અંદર, એક વોર્ડની અંદર 50 બેડની હોસ્પિટલ બનાવરાવી છે. તો આના માટે છેલ્લા લગભગ 3 વર્ષથી સરકાર સામે લડતા હતા અને અત્યારે સરકારે 10 હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપી. 50 બેડની 10 હોસ્પિટલ એટલે કેટલા બેડ થયા? 500 બેડ થયા ને? તો તમે વિચાર કરો, 4 વર્ષની અંદર 500 બેડની હોસ્પિટલ બનાવવા માટે સરકારે મંજૂરી આપવી પડી. એટલી મજબૂત લડાઈ લડ્યા. તો 4 વર્ષમાં 500 બેડની હોસ્પિટલ ઊભી કરી શકતી હોય આમ આદમી પાર્ટી વિપક્ષમાં રહીને, અને ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષની અંદર 900 બેડની હોસ્પિટલો બનાવી. તો કઈ પાર્ટી તમારા માટે હારી? નાના માણસો માટે. આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે છતાંય 500 બેડની હોસ્પિટલની મંજૂરી કરાવડાવી, નક્કી કરાવડાવ્યું અને હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ થઈ જાય. આ તો આપણા દુર્ભાગ્ય છે કે આપણે કતારગામની અંદર વોર્ડ નંબર 8માં આપણે આમ આદમી પાર્ટીના કોઈ કોર્પોરેટરો નથી, નહીતર આ સુવિધા આપણે અહીંયા પણ મંજૂર કરાવડાવીએ, પણ આપણે કોર્પોરેટરો નથી. એટલે આપણે આવનારી ચૂંટણીમાં એવો એક સંકલ્પ લઈએ કે ભાઈ આપણા વિસ્તારની અંદર પણ એવી એક હોસ્પિટલ થાય જે સરકારી હોસ્પિટલ હોય 50 બેડની, અને આપણા કોઈ પરિવારના સ્વજનોને તકલીફ થાય અચાનક અડધી રાતે કોઈ, તો દોડીને આપણે સીધા સરકારી હોસ્પિટલમાં એને દાખલ કરી શકીએ, એડમિટ કરી શકીએ. વાત સાચી છે કે ખોટી? 1 મિનિટ માટે આપણે વિચાર કરીએ તો ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે આપણને મળવા પાત્ર નથી. તમે વિચાર કરો, આપણે ધારાસભ્ય બનાવીએ કે કોર્પોરેટર બનાવીએ 5 વર્ષ માટે બનાવીએ, 5 વર્ષ માટે બનાવીએ ને, તો 5 વર્ષની અંદર 5 ચોમાસા આવે. દર ચોમાસે રોડ તૂટી જાય છે કે નહીં? તૂટી જાય છે ને? તો તમે ક્યારેય કોર્પોરેટરને કે ધારાસભ્યને એવો સવાલ કર્યો કે ભાઈ અમે તમને 5 વર્ષ આટલું સત્તામાં બેહારવી, તો એક વખત એવો રોડ બનાવો કે કમસે કમ 5 વર્ષ તો હાલે? 5 વર્ષ હાલે એવો એકવાર તો રોડ બનાવવો જોઈએ કે નહીં? આપણે વેરાઓ ભરીએ, ટેક્સ ભરીએ, છતાંય દર ચોમાસે રોડ તૂટી જાય, આપણી કમરો તૂટી જાય, ગાડીના સ્પેર પાર્ટ તૂટી જાય, એને કાંઈ ફેર ન પડે. કોઈ મોટા નેતા આવતા હોય એટલે રાતોરાત રોડ રિપેર થઈ જાય.
આ બધું જોવો જ ને તમે, પણ આપણે કાંઈ બોલતા નથી. શું કામ? આપણી અંદર એક એવો ડર છે કે જો આ ભાજપની સામે આપણે બોલશું તો કાં તો આપણી પર ખોટા કેસ કરી દે હે અને કાં તો આપણને ઉચકાવીને જેલમાં નાખી દે. આવો એક ડર છે કે નહીં? અને જે ધંધાર્થી માણસો છે એ સવારે કામે વહી જાય, સાંજે ઘરે આવે, શું તકલીફ છે, શું સમસ્યાઓ છે એ બધું કદાચ જાણતા હોય પણ એની પાસે સમય નથી બોલવાનો. જો દિવસો પાડી અને આ નેતાઓને રજૂઆત કરવા માટે રોજ જાય તો ઘરે પૈસામાં તકલીફ પડી જાય, પગારમાં ઓલું ઓછો આવવા મળે કે ભાઈ રોજ આપણે રજા પાડીને સરકારી ઓફિસે જઈએ, કચેરીએ જઈએ, રજૂઆત કરવા માટે જઈએ તો આપણે ધંધે ક્યારે જવું? એટલે આવી બધી વસ્તુ જોઈને આપણે કોઈ રજૂઆત કરતા નથી. અને આ ભાજપ વાળાને ફાવી ગયું કે ભાઈ કોઈ રજૂઆત કરતું નથી તો પછી આપણે હું કામ નહીં આમ ધ્યાન દેવું? એ લોકોને પોહાય છે તો આપણે હાલવા દો. આમ નામ છેલ્લા 30 વર્ષથી હાલ્યો આવે છે. એટલે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે સામાન્ય લોકોના હક અને અધિકાર માટે આ સરકાર સામે લડવા માટે મજબૂતાઈથી છેલ્લા 10 વર્ષથી લડી રહી છે. 2021 ની અંદર આપણે પહેલી ચૂંટણી લડ્યા, 27 કોર્પોરેટરો બન્યા. આજે વરાછા વિસ્તારની અંદર તમે જાઓ, 100 કરતા વધારે સ્કૂલોની અંદર એટલું સરસ મજાનું રિનોવેશન કરાવ્યું છે કે વાલીઓને એમ થાય છે કે મારા છોકરાને સરકારી સ્કૂલમાં બેહારવા છે પણ એડમિશન અત્યારે મળતા નથી. કારણ કે પ્રાઇવેટમાંથી લોકો એના બાળકને ઊભું કરીને સરકારી સ્કૂલમાં બેસાડવા માટે લાઈનમાં ઊભા રહે. વિપક્ષમાં રહીને જો પણ આમ આદમી પાર્ટી સરકારી સ્કૂલો સારી બનાવી શકતું હોય તો તમે એટલો વિચાર કરો કે જો સુરતની અંદર આપણા મેયર હોય તો આપણને કેટલી કેટલી સુવિધાઓ મળે. આપણે સરકારી સ્કૂલમાં બધાને બાળકોને ભણાવવા છે, કારણ કે વર્ષે 18,000, 20,000, 25,000, 40,000 રૂપિયા ફી. મને ખબર છે કે કોઈને પોસાય નહીં. આજે 30,000, 35,000 કે 40,000, 50,000 રળતો માણસ હોય, ઘરમાં 2 છોકરા ભણતા હોય, વર્ષે 70,000-80,000 રૂપિયા ભણતરમાં વયા જાય તો બધાના મનની અંદર એક વિચાર આવે કે ભાઈ સરકારી સ્કૂલ જો સારી હોય, અંદર સુવિધાઓ સારી હોય, શિક્ષકો સારા હોય તો મારે મારા બાળકને સરકારી સ્કૂલમાં ભણાવવું છે. આવો વિચાર આવે કે નહીં? પણ જ્યારે સરકારી સ્કૂલની અંદર કોઈ ઠેકાણા ન હોય તો હું તમે એવું વિચારીએ કે આપણા બાળકની જિંદગી બગડશે. અહીંયા તો શિક્ષકના ઠેકાણા નથી, ક્લાસરૂમના ઠેકાણા નથી, પંખાઓ બરાબર હાલતા નથી, પીવાના પાણીની સુવિધા, સારું પાણી નથી આવતું. તો આના કરતા તો આપણે કદાચ વધારે મહેનત કરી લેશું, આપણા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં આપણે ભણાવીએ. આવું વિચારતા 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 આપણે 30 વર્ષ કાઢી નાખ્યા પણ સત્તા પરિવર્તન ન કર્યું. સારી પાર્ટીને આપણે પસંદ ન કરી. આપણા માટે, આપણા બાળકો માટે કોણ લડશે, આપણા બાળકોના ભવિષ્ય માટે કોણ લડશે એવો નેતા આપણે પસંદ ન કર્યો. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આવીને તમારા કાનમાં એક મંત્ર ફૂંકી દે કે ભાઈ અમારી સત્તા હશે તો જ તમે સલામત રહેશો, નહીતર ઓલા લોકો તમારા ઘર સુધી પહોંચી જાય. આવું કહેશ કે નહીં ઘણા બધા? પણ આ સુધી વિચાર કરો, અમે 45 વર્ષના જ્યાં આજ સુધી અમારો કોઈ કોલર નથી પકડ્યો. ઓલા લોકો એટલે તમે સમજાય છો એ ટોપીવાળાની વાત કરે. અમારો તો આજ સુધી કોલર કોઈ નથી પકડ્યો. ખીચામ પૈસા આપી દે કાંઈથી જવા નહીં દઉં. 45 વર્ષના જ્યાં આમાંથી તમારો કોઈનો કોલર નહીં પકડ્યો હોય, કોઈ ટોપીવાળા પકડ્યો કોઈનો, પણ છતાં ઓલા ચૂંટણી ટાણે આપણને બીવરાવે એટલે આપણને એમ થાય કે કાંઈ વાંધો નહીં કે વળી પાસ કમળનું બટન આપણે દબાવી દઈએ. આવું થાય છે કે નહીં? અને ઘણા બધાની અંદર